સુરતમાં મોબાઈલની લત અને નાની વાતમાં થયેલા મન દુઃખે એક 13 વર્ષીય વિદ્યાર્થીનું જીવન છીનવી લીધું। વેડ રોડ વિસ્તારના લક્ષ્મીનગર સોસાયટીમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું। સુરતના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મૂળ ઓડિશા પરિવારના 13 વર્ષીય દીકરાએ પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। બાળક પાલિકાની શાળા નંબર 331માં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો અને પરિવારનો એકમાત્ર સંતાન હતો। પ્રાથમિક માહિતી અનુસાર બાળક મોબાઈલમાં વ્યસ્ત હતો ત્યારે માતા પિતાએ તેને મોબાઈલ બંધ કરી હોમવર્ક કરવા જણાવ્યું હતું। આ વાતથી બાળક નારાજ થયો હોવાનું જાણવા મળ્યું છે। થોડા સમય બાદ તેણે આકસ્મિક રીતે આપઘાત જેવું ગંભીર પગલું ભર્યું। પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકને મોબાઈલની લત લાગી ગઈ હતી, જેના કારણે તેના સ્વભાવમાં પણ બદલાવ જોવા મળી રહ્યો હતો અને તે વધુ જિદ્દી બનતો ગયો હતો। ઘટનાથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। આ ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ સ્થળ પર પહોંચી હતી। પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટના વાલીઓ માટે પણ એક ગંભીર ચેતવણી સમાન છે કે બાળકોના ડિજિટલ ઉપયોગ પર સંતુલિત નજર રાખવી અને તેમની સાથે સતત સંવાદ જાળવવો જરૂરી છે। જી, તમારું નામ? કોનિકર દીપેશ જી, શું ઘટના બની છે? એને જરાક મેન્ટલી રીતે પ્રોબ્લેમ હતો, કોઈ બોલે ને તો સહન નહીં થતું હતું ને ગુસ્સાવાળો વધારે હતો। કોઈ મમ્મી પપ્પા બી ખીજવાય ને તો એનો વિરોધ જ કરતો હતો। કયા ધોરણમાં ભણતો હતો? 7મા ધોરણમાં। અને કયા વિસ્તારમાં રહેતા હતા? લક્ષ્મીનગર। સમગ્ર ક્યારે એમને સુસાઇડ ક્યારે કરી છે? 6:30 ની આસપાસ। એને શેની લત હતી? એને મોબાઈલ ને જરાક આઉટલાઈન બી જરા વધારે હતી, વધારે એ સમજતો નહીં હતો કોઈ વસ્તુને, જીદ જ લીધો હતો એકદમ, કોઈ વસ્તુ જોઈએ એટલે જોઈએ, આ વસ્તુ નહીં આપી તો ઘરે બોલતો હતો। એમના માતા પિતાએ શું કીધું હતું બાળકને? બાળકને કંઈ કીધું નહીં હતું, એમ જ કીધું કે ભાઈ લેસન બેસન કરવા આપીશ, બીજું કંઈ નહીં હું કરવાના। એવા બાળકો માટે તમે શું કહેવા માંગો છો? સમાજમાં આવા બાળકોને એક જ વસ્તુ છે, માતા પિતાને એક જ મારી આજ્ઞા છે કે મોબાઈલ નહીં આપે। જેટલું મા બાપ બી મોબાઈલ ઓછું જોઈને જેટલું સમય બચે એટલું છોકરાઓને ટાઈમ આપે અને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે અને એની બધી મનની વાત શેર કરે, એટલે મારી એવી વિનંતી છે બસ। આ મોબાઈલના કારણે થયું છે એવું તમને જણાય છે? હા, મને એવું લાગે છે, કેમ કે મોબાઈલના લીધે છોકરાઓ છે ને મગજ ગરમ થઈ જાય છે। જેમ કે આપણે 10-15 મિનિટ જોઈએ તો આપણો હાથ ગરમ થઈ જાય, મગજ ગરમ થઈ જાય, એટલે છોકરાઓને જેટલું બને એટલું મોબાઈલ દૂર રાખે, બરાબર ને આવી બીજી વખત ઘટના ન થવી જોઈએ। એના માટે મને વાલી લોકોને બધાને એવી નમ્ર વિનંતી છે કે આ બધું ન થાય। મોબાઈલથી જોવાથી જ મારા છોકરાઓનો દિમાગ ગરમ થઈ જાય છે, હાથ એ લોકોના ગરમ થઈ જાય છે, એ લોકોને ફ્રી ફાયર રમવાથી પ્લસ શું કહેવાય પબજી રમવાથી આ બધા કાંડો વધારે થાય છે। પેલા એકબીજાને માર કરે તો એવું લાગે કે આપણે બી એવું કરવું જોઈએ। આ બાળક કઈ સ્કૂલમાં ભણતું હતું? નગર પ્રાથમિક સ્કૂલમાં। અને કયા ધોરણમાં ભણતું? 7મા ધોરણમાં। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।